પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શેણોલ સાહેબ નાઓએ પશ્ચિમ કચ્છ ભુજમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનાર ઇસમ પર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય તે અનુસંધાને એએસઆઈ વિકેશભાઈ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, લાખાભાઈ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણા તથા વિરમભાઈ ગઢવી નાઓ નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા નલિયા ગામના બસ સ્ટેશન પાસે પહોંચતા વિકેશભાઈ રાઠવા તથા અનિલભાઈ ખટાણા નાઓને સંયુક્ત અને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે પૂર્વજીતસિંહ દિલાવરસિંહ ઉર્ફે ભાણુબા ઝાલા રહેવાસી દરબારગઢ નલિયા તાલુકો અબડાસાવાળાએ પોતાના રહેણાંક મકાનની પાસે આવેલ પોતાના વરંડામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બહારથી મંગાવી વેચાણ અર્થે રાખેલ છે, જે હકીકત આધારે તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ, જેથી કાયદેસરની કાર્યવાહી નલિયા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે અને આ અંગે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી માટે તમામ મુદ્દામાલ નલિયા પોલીસ સ્ટેશનને સોંપાયેલ છે. કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 201 બોટલ કિંમત રૂપિયા 2,54,100 અને 120 ટીન કિંમત રૂપિયા 26,400 મળી 2,80,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી પૂર્વજીતસિંહ દિલાવરસિંહ ઉર્ફે ભાણુભા ઝાલા છે અને પકડવાના બાકી આરોપી અજયસિંહ સોઢા અને રવિરાજસિંહ કલુભા સોઢા છે. આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા.